રહીમ હું વિનંતી કરીશ શેખ ઇમરાન પાસે કે અહીં આવી અને ક્વેશ્ચન રેપોન્સનો પ્રોગ્રામ શરૂ કરે. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. સૌપ્રથમ આજની આ મુબારક રાતની મુબારકબાદ આપ લોકોની ખિદમતમાં, ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને ઝમાનાના ઇમામની ખિદમતમાં બાવાઝે બુલંદ સલવાત વડે મુબારકબાદ પેશ કરીએ. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. આજની આ મહેફિલ એક અનોખી મહેફિલ છે. આજનો પ્રોગ્રામ પણ એક ઇલ્મી બેઠક, એક ઇલ્મી માહોલ અને ઇલ્મી ફાયદો ઉઠાવવા માટેનો છે. આજના પ્રોગ્રામમાં જેવી રીતના કે આપ લોકો એકરામાં જોઈ રહ્યા છો કે સવાલ અને જવાબનો સિલસિલો છે આપણા હુસૈની મદ્રેસાના 6 એલેવની દરમિયાન, કે આપણે એમના નામો અહીંયા લખેલા છે. જે લોકોને આપણે પહેલા દાવત આપું છું કે ટેબલ ઉપર આવી જાય અને એ રીતના બેસે કે પેટીઓ પ્લુ ગ્રાઉન્ડ એ રીતના. રૈહાન, ઇમદાદ, અમ્માર, ફરહાન અને હજી અલી ફરાઝ વાલા. આજે 5 છોકરા હાજર છે. ગુલામ અલી આયાન અફસોસ છે, હાજર નથી. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. હવે આપણે ફક્ત આ 5 બાળકોથી પૂછવામાં આવશે અને જવાબ પણ ઈ લોકોને દુઆ છે કે ઈ લોકો આપણને જવાબ આપશે. જવાબ પણ આપણે આ લોકોને ક્વેશ્ચન અને રેસ્પોન્સ પહેલેથી બતાવી દીધા છે. હવે ઈ લોકોની કોશિશ, ઈ લોકોની મહેનત, ઈ લોકો બરાબર પારકર યાદ કરીને આપણી દરમિયાન હાજર થયા છે. ઈ લોકો પાસે માંગણી છે કે એમની પાસે કોઈ પણ ડાયરી, કોઈ પણ બુક અથવા પોર્ટેબલ કઈ ચીજ ના હોવું જોઈએ. અને બીજું કે જવાબ આપવામાં આપ લોકો પણ એમને મદદ નથી કરી શકતા. સવાલો આપનાથી પણ પૂછવામાં આવશે. વચ્ચે વચ્ચે અમુક સવાલો હશે કે જે તમારાથી પૂછવામાં આવશે અને તમારા જવાબો સાંભળીને પણ અમે ફાયદો ઉઠાવશું. આ એક ઇલ્મી બેઠક છે, ઇલ્મી માહોલ છે. આપણે બધા કંઈ જાણીને કંઈ લઈને અહીંયાથી આપણે જાશું. સલવાતના નારા આપણે શરૂ રાખશું. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. મને બધા દેખાય છે, તમને હું દેખાઉં છું? બાળકો દેખાય છે તમને? વધારે તો આ સવાલનું ઇમ્પોર્ટન્સ છે કે આ સવાલ તમને દેખાવા જોઈએ. સવાલનો નંબર હશે અને ઈ નંબરનો સવાલ આપણે એકરામાં જોઈ શકશું અને તરત જ તુસ્વીત આપણને જવાબ ખપે છે ઈ બાળકથી કે આપણને જવાબ આપશે. ઇલ્મી વાતો આ બાળકોએ મદ્રેસામાં હાસિલ કરી અને ઈ લોકો અહીંયા આપણી સામે રજૂ કરશે. જો સવાલ વિશે હદીસની અંદર છે કે સવાલ જ્યારે થાય ત્યારે 3 લોકોને સવાબ મળે છે. સવાલ પૂછનારને, જવાબ આપનારને અને આ સવાલ જવાબને સાંભળનારને. આપણે બધા અત્યારે ઇબાદતની હાલતમાં છીએ અને ઇલ્મી ફાયદો ઉઠાવી રહ્યા છીએ. સવાલની દરમિયાન વચ્ચે અલગ અલગ કંઈ જાણવા જેવી બાબત હશે તો એનો જવાબ તમારાથી પણ પૂછવામાં આવશે કે જેનો જવાબ સાંભળીને અમને ખુશી થશે. સૌથી પહેલા આપણે શરૂ કરશું પ્લુ પેટી અને ઓપ્લુ બરાબર ગોઠવા છે. એક એક ચિઠ્ઠી ઉઠાવશે અને નંબર બોલશે. પછી જવાબ પણ માઈક અહીંયા શરૂ છે એની અંદર આપણને જવાબ જોઈએ છે. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. સૌથી પહેલા ઉઠાવે છે અમ્માર જાફરી.
Question numéro 1. Mashallah. સવાલ છે où est né Imam Ali alayhi salam? મૌલા અલીના નામ ઉપર એક સલવાત. اللهم صل على محمد وآل محمد. À la Mecque, dans la Kaaba. Voilà. À la Mecque, dans la Kaaba. اللهم صل على محمد وآل محمد. Question numéro 32. Question numéro 32. શું છે સવાલ? Comment s'appellent les parents de notre 12e imam alayhi salam? Imam Hassan Askari alayhi salam and Nergis Khatun. Voilà, જવાબ correct. આપણે અલી ફરાઝ. اللهم صل على محمد وآل محمد. Question numéro 29. Qui a écrit બેહારુલ અનવાર? આપણે બધા જાણીએ છીએ આપણા એક હદીસની કિતાબ છે બેહારુલ અનવાર. એના ઓથર કોણ હતા? જી વાલા અલ્લામા મજલિસી રહેમતુલ્લાહ અલૈહ. કોઈને ખબર છે અલ્લામા મજલિસીની કબ્ર ક્યાં છે? અલ્લામા મજલિસીની કબ્ર ક્યાં છે? આ સવાલ તમારાથી છે. ક્યાં દફન છે પોતે? ઉમ્મા ના સેફો. ક્યાં છે? ઇરાકમાં. ના સેફો. અંધારામાં તીર મારો એકાદું લાગી જશે. જી ના મશહદમાં પણ નહીં. અલ્લામા મજલિસીની કબ્ર ઈરાનમાં છે અને ઈરાનના એક ખૂબસૂરત શહેર ઇસ્ફહાનમાં છે. અલ્લામા મજલિસી, એમના દીકરા અને એમના બાપા આ ત્રણેય કબ્ર એક સાથે ઇસ્ફહાનમાં છે. બર મુહમ્મદ اللهم صل على محمد وآل محمد. Question numéro 9. Rayhan. Qui est le plus jeune et le plus grand des imams? આપણા 12 ઇમામમાંથી સૌથી મોટી આજવાળા કોણ અને સૌથી નાની આજવાળા કોણ? જી Le plus grand imam c'est Imam Mehdi, 1182 ans. Et le plus petit imam c'est l'imam Taqi, 25 ans. આપણા બે ઇમામ માટે બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. اللهم صل على محمد وآل محمد. સૌથી મોટી ઉંમર રાખનાર આપણા જમાનાના ઇમામ અને સૌથી નાની ઉંમર રાખનાર આપણા 9મા ઇમામ. જી ઇમદાદ. Question numéro 30. Qui a écrit Mafatihul Jinan? આજે મફાતિહુલ જીનાન આપણે દુઆ પઢીએ છીએ. એના લેખક કોણ છે? જી C'est Sayyid Razi rahmatullah alayh. શું છે સાચો જવાબ? Est-ce que c'est vrai? એમને ગુના કહે ને. વાલા c'est faux. મફાતિહુલ જીનાનના લેખક છે શેખ અબ્બાસે ઉમ્મી રહેમતુલ્લાહ અલૈહ. બરાબર? મફાતિહુલ જીનાન એમણે લખી છે. વાલા આપણે જે એક રેગ્લ બનાવ્યા હતા اللهم صل على محمد وآل محمد. જી આપણે જે સવાલનો કાયદો એમ હતો કે જે ના આપી શકે તો બીજાને જાય એનો જવાબ. પણ હવે આપણે અહીંયા બતાવી દીધા અને આપણી જવાબ સુધારી દીધા. આ ટૂર ફરી પાછી આપણે કરીએ છીએ. એ લીધું? શું નંબર છે સવાલનો? 35. Question numéro 35. Où a immigré le saint prophète? રસૂલ ખુદાએ ક્યાંથી ક્યાં હિજરત ફરમાવી? જવાબ De Mecca à Medina.
વાલા રસૂલે ખુદાએ મક્કાથી મદીના હિજરત ફરમાવી. اللهم صل على محمد وآل محمد. Question numéro 36. Combien de guerres a fait Imam Ali alayhi salam à son époque? Imam Ali alayhi salam એ પોતાની ઝાહિરી ખિલાફતમાં કેટલી જંગો લડી છે? કઈ કઈ? Siffin, Jamal અને નહેરવાન. વાલા اللهم صل على محمد وآل محمد. અમીરુલ મુમિનીનની ઝાહિરી હુકુમત હતી લગભગ 5 વર્ષ, પોણા 5 વર્ષ. એની અંદર આ 3 જંગો મૌલા અલીને લડવી પડી. એક હતી જંગે સિફીન કે જે માવિયાની સામે, જંગે જમલ જેમાં બીબી આયશા હતા, અને જંગે નહેરવાન ખવારિજની સામે. જી હવે કોનો વારો છે? અલી ફરાઝ જી. ઈરાકમાં થઈ બધી લડાઈ. ઈરાક કુફાની આજુબાજુમાં, એક કુફામાં, એક જે બસરામાં છે ને એક સિરિયા અને ઈરાકની બોર્ડર પાસે. જી શું નંબર છે? ક્વેશ્ચન નંબર 3 અલી ફરાઝ માટે. Comment s'appellent les parents de Imam Ali alayhi salam? Plus fort. J'avais Abu Talib alayhi salam and Fatima bint Asad. Voilà, c'est vrai. Janabe Abu Talib alayhi salam et Janabe Fatima bint Asad salamullah alayha bar Muhammad wa ali Muhammad salawat. اللهم صل على محمد وآل محمد. Question numéro 12. Combien y a-t-il de surahs dans le Coran? 114 surah. Voilà, Coran Majidમાં કેટલા સૂરા છે? 114. તને કેટલા આવડે છે? 22. માશાઅલ્લાહ. اللهم صل على محمد وآل محمد. કુરાન મજીદમાં 114 સૂરા, માશાઅલ્લાહ રેહાનને 22 આવડે છે. કેટલા બાકી રહ્યા હાફિઝ કુરાન થવામાં? ઇન્શાઅલ્લાહ જેટલા બાકી છે આપણે પૂરા કરી નાખશું. ઇન્શાઅલ્લાહ. 21. Janabe Ali Asghar alayhi salam avait quel âge quand Imam Hussein alayhi salam est parti de Medina? Il avait 18 jours. Il avait 18 jours. Imam اللهم صل على محمد وآل محمد. Janabe Ali Asghar એમની વિલાદત આપણે મનાવ્યા. ક્યારે મનાવ્યા? રજબમાં કે શાબાનમાં? રજબમાં. જે રજબ મહિનો ચાલે છે, શાબાન નથી. ક્યારે? યાસુમેનના. ત્યારે કેટલી રજબ હતી ત્યારે? જી 10 રજબ. વાલા તમે હિસાબ કરીને કીધા હે કે યાદ હતું તમને? 10 રજબના આપણે જનાબે અલી અસ્ગરની વિલાદત મનાવ્યા, અને 28 રજબના ઇમામ હુસૈન મદીનાથી દેપાર થયા. 18 jours એમની આશ હતી કે જ્યારે તેઓ જાય છે. જી તો સવાલ કરો. 40. dernière question. Quelle est la première mosquée pour le Saint Prophète? सवाल बराबर है. Quelle est la première mosquée pour le Saint Prophète? એમ નથી. હા, અમારો સવાલ ગુજરાતીમાં હતો. હું આમ કહેવા માંગતો હતો કે સૌથી પહેલી મસ્જિદ કે જેનો પાયો રસૂલે ખુદાએ નાખ્યો એ મસ્જિદ કઈ છે? આપણો સવાલ આ છે. શું છે જવાબ? Masjid Quba. મસ્જિદે કુબા. આ સૌથી પહેલી મસ્જિદ છે દુનિયામાં
કે રસૂલે ખુદાએ પોતાના હાથે એનો પાયો નાખ્યો. હું તમારાથી પૂછી શકું સો trouve où cette mosquée? મદીનામાં. ક્યાં છે? મક્કામાં. મદીના અને મક્કાની હે મદીના અને મક્કાની વચ્ચે. તમે કહો છો મદીનાની આજુબાજુમાં. ક્યાં છે? કુફામાં છે, શામમાં છે, સિરિયામાં છે? ક્યાં છે? હે ઈરાનમાં છે. મક્કામાં. અરબિસ્તાન અને સાઉદીમાં. ક્યાં છે? પહેલી મસ્જિદ છે દુનિયામાં જેને રસૂલે ખુદાએ પોતાના હાથે પાયો નાખ્યો, મદીનામાં છે. ક્યાં છે? મક્કામાં છે. Vous êtes sûr? Voilà. ક્યાં છે મસ્જિદ કુબા? ક્યાં છે? માઇકમાં બોલ. 3 km au sud du centre-ville de Medina. સલીમભાઈ સાચું કહેતા કે આપણે મદીનાના અતરાફ કરવા જઈએ તો એમાં આવે છે મસ્જિદે કુબા. ઘણો સવાબ છે એની અંદર નમાઝ અદા કરવાનું. જી હવે ફરમાન. Quand est né Imam Ali alayhi salam? Voilà, il est né le 13 Rajab. કેટલી હિજરી સન હતી હું તમારાથી પૂછું છું? કેટલી છે? હા, એને આવડે છે. એને તો આવડે છે. આપણે જરાક કેટલી હિજરી સનમાં મૌલા અલીની વિલાદત થઈ? હિજરી સન કેટલા હતા? 23 હિજરી સન. હે તમે ઈશારા કરો છો? ઈ લોકોને આપણે ના પાડી, તમને ઈશારા ના કરે. તમે આમ ઈશારા કરો છો. ક્યારે? ક્યારે? કઈ હિજરી સન હતી? 13 રજબ તો શ્યોર આપણે હમણાં મનાવ્યા, બરાબર? કઈ હિજરી સન હતી? 20 હતી, 30 હતી, 23 હતી, 63 હતી. આપણે એટલા લોકો છે 1 2 3 4 શરૂ કરી, કોઈ એકનું સાચું પડશે. આપણા પહેલા ઇમામ મૌલા અલી કાબામાં જન્મ થયો 13 રજબના, પણ હિજરી સન કેટલી? પોર્ટેબલમાં જો કંઈક મળી જાય તો આપણને હિજરી સન. હા, જો હિજરી સન હજી શરૂ જ નહોતું થયું, રસૂલે ખુદાએ હિજરત કરી જ નહોતી. અવો હિજરી છે આ, બરાબર? રસૂલે ખુદા હજી મક્કામાં હતા. મક્કાથી મદીના હિજરત કરી ત્યારથી હિજરી સનનું વર્ષ કોમોસે થયું. અત્યારે કેટલા છે? 1437 અત્યારે. તો આપણે એમની કેટલા હિજરી સન હતા એ પૂછવું બરાબર નથી. હિજરી સનના કેટલા વર્ષ મોર? અવો હિજરત કેટલા? તો એનો જવાબ બરાબર છે કે 23 વર્ષ અવો હિજરત. કે મૌલા અલીની વિલાદત થઈ 23 વર્ષ અવો. વાલા હવે કોનું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Question numéro 16. quand est le shahadat de Imam Naqi alayhi salam? Imam Naqi એટલે કેટલામાં ઇમામ થાય? 9માં કે 10માં? ઇમામ નકી એટલે થાય 10માં. ઇમામ નકી એટલે થાય 9માં. વાલા ક્યારે છે એમની શહાદત? આપણે 10મા ઇમામની શહાદત ક્યારે છે? અલી ફરાજ વાલા શું જવાબ છે? le 3 રજબ હિજરી સન 250.
કાત્ર વાલા આપણે ફક્ત આ જ દરમિયાન કર્યા હતા કે આપણને તારીખ હિજરી ના કે તો પણ આપણે એક્સેપ્ટ કરશું આની અંદર વાલા પણ એને હિજરી પણ કીધા કે 3 રજબ 250 કાત્રમાં આપણા 10મા ઇમામની શહાદત થઈ કયા ઠેકાણે શહાદત થઈ આપણે 10મા ઇમામની ક્यों डरो नहीं તમે વાલા સેવરે સામરાની અંદર આપણા 10મા ઇમામની શહાદત થઈ વાલા હમણાં આવશે question numéro 23 où est enterré Imam Hussein alayhi salam Karbala, Irak. voilà Karbala Irak c'est facile આ તો બધાને ખબર છે صل على محمد وآل محمد. question numéro 5 આપણે સલવાત પડતા રહીએ છીએ اللهم صل على محمد وآل محمد. combien il de mois haram haram કેટલા મહિના છે બરાબર 4 છે બરાબર ઓકે હા કયા કયા Muharram, Rajab, Zilhaj, Zilqad. વાલા આ મહિના 4 સેવરે સિલકાદ ઝિલહજ રજબ અને મુહર્રમ આ 4 મહિના હરામ છે એમાં શું હરામ છે લડાઈ કરવી હરામ છે એની અંદર જંગ કરવી હરામ છે આ કાયદો કુરાન મજીદમાં પણ છે કે આ 4 મહિના હરામ છે વાલા